અને હવે વાત વધતા કોરોના કેસની। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 400 ને પાર થઈ ગયો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64 નવા કેસ સાથે હાલ 461 એક્ટિવ કેસ છે। રાહતની વાત એ છે કે આ 461માંથી માત્ર 20 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે। આ સિવાય 441 દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ છે। એક સપ્તાહ અગાઉ અમદાવાદમાં 100 જેટલા એક્ટિવ કેસ હતા। આમ સપ્તાહમાં 4 ગણાથી વધુનો વધારો થયો છે। સૌથી વધુ એક્ટિવ કેસને મામલે કેરળ 1416 સાથે મોખરે છે, તો મહારાષ્ટ્ર 494 આંકડા સાથે બીજા ક્રમે, ગુજરાત ત્રીજા ક્રમે, દિલ્હી 393 સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ 372 સાથે પાંચમા સ્થાને છે। આ સ્થિતિએ દેશના 10% એક્ટિવ કેસ માત્ર ગુજરાતના છે।